ગૌરવા તળાવના બ્યુટિફિકેશન મુદ્દે ભાજપની જૂથબંધી. ડે મેયર સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ધારાસભ્યએ કહ્યું કે અરજી કરી છે. ગૌરવા દશામાં તળાવના બ્યુટિફિકેશન માટે ભેંસ ભાગોળે છાસ છાગોળીને ઘરમાં ધમાધમ જેવો ઘાટ થયો છે. સાથે ભાજપને આંતરિક જૂથબંધી છતી થઈ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકના દશામાં તળાવ અંગે મેયર ચિરાગ બારોટે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં સોશિયલ મીડિયા પર મૂક્યો છે, જેમાં તેમણે તળાવનું બ્યુટિફિકેશન પાલિકા હસ્તક લઈ કરાય તે માટે વાટાઘાટો કરવા કહ્યું છે. હજુ તળાવનો કબજો મળ્યો નથી ત્યાં રવિવારથી સફાઈ શરૂ કરી દેવાઈ હતી અને મેયર સહિતના કોર્પોરેશન પહોંચી ફોટો સેક્શન કરાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. જ્યારે ધારાસભ્ય કે રોકડિયાએ કહ્યું કે મેં અરજી કરી છે પણ મંજૂરી મળી નથી. બીજી તરફ 2 દિવસ પહેલા આ પાર્ટી તળાવ ફરતે દિવાલ બનાવવાનો વિરોધ. ગોરવા વિસ્તારની અંદર દશામા મંદિર પોતે એક અગત્યનું મહત્વ ધરાવે છે. ગણપતિ વિસર્જન હોય, દશામાની મૂર્તિનું વિસર્જન હોય, આ વિસ્તારની અંદર મધ્યની અંદર મોટું તળાવ અને એ પણ આર્ટિફિશિયલ લેક તરીકે દશામા તળાવનો ઉપયોગ થાય છે. હાઉસિંગ બોર્ડની જગ્યામાં જે દશામા તળાવ આવ્યું છે ત્યારે અમે હાઉસિંગ બોર્ડ જોડે અને માનનીય મુખ્યમંત્રીશ્રી જોડે અરજી પણ કરી છે કે આપના માધ્યમથી આ કોર્પોરેશનને તળાવ મળે અને ત્યારબાદ કોર્પોરેશન આખું તળાવ ડેવલપ કરે બાગ બગીચા સહિત, તો આ વિસ્તારના નાગરિકોને સુવિધામાં વધારો થાય એમ છે. હાઉસિંગ બોર્ડની જેટલી જગ્યાઓ ગોરવામાં વિસ્તારમાં આવી છે ત્યાં બધી કમ્પાઉન્ડ વોલ કરવાનું મારું સૂચન હતું અને એ મુજબ આજે કમ્પાઉન્ડ વોલ થઈ રહી છે. ભવિષ્યની અંદર તમામ ઝૂંપડપટ્ટી વિસ્તાર દૂર થશે અને દરેકને મકાન મળે અને ઝૂંપડપટ્ટીઓ દૂર થાય, આ વિષયની અંદર સરકાર કામ કરવાની છે. આ વિસ્તારને એક સારો, સ્વચ્છ, સુંદર વિસ્તાર બનાવવાનું આયોજન પાર્ટી અને સરકારે કર્યું છે.